તો ભાઈ મસ્ત મજાની કોકરેજ ગાયો હાલી. વાહ ભાઈ વાહ. નાનોટામાં ગાડી ઉતરતી હતી અને બા પ્રેગ્નન્સી લઈ જરા કાસાપીઠનું. વાહ ભાઈ વાહ, જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે મિત્રો આપણે ઓબલુનમાં આવ્યા છે ને અહીંયા આપણે કાસાપીઠનું હિપર સ્ટાર્ટ કરવાનું છે. તો આ બધાનું વજન ચેક થઈ ગયો છે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે સવારમાં આપણી ગાડી નીકળી કેમ કે ત્યાં ગાડી આજ કાસાપીઠનો માલ ઉતારવાનો દોસ્તો. મળીએ દોસ્તો. નાનોટામાં ગાડી ઉતરતી હતી અને બા પ્રેગ્નન્સી લઈ જરા કાસાપીઠનું. વાહ ભાઈ વાહ, જોઈ શકો છો પ્રેગ્નન્સી. તો અહીંયા ગાડી ઉતરી છે નાનોટામાં અને અમારા જે નવા ડીલર છે રઘુભાઈ. કેમ છો? જય ગૌ માતા. જય ગૌ માતા. કાસાપીઠના કસ્ટમર હવે આવશે તમારા ત્યાં અને અહીંયા રઘુભાઈને ત્યાં બધી આઈટમ રાખે છે દોસ્તો, જોઈ શકો છો. વાહ, જય ગૌ. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો તમારી બધાની રિક્વાયરમેન્ટ નાનોટામાં પણ કાસાપીઠ આવી ગયું છે. તો દીવદરવાળા, શિવરીવાળા બધા નાનોટામાં નજીક પડશે. આ બાજુ સ્ટોક ઉતરી રહ્યો છે અને પંજાબથી સીધી ગાડી તમારા નાનોટા ગામમાં આપી છે. તો સાથ સહકાર આપજો. જય ગૌ માતા દોસ્તો. નાનોટામાં તમે જોઈ શકો છો, ક્યારેક આવ્યા હોય તો નાનોટા ગામ છે બહુ મસ્ત મજાનું. અને અહીંયા આપણી કાસાપીઠની ગાડી આવી ગઈ અને ત્યાં માલ ઉતરી રહ્યો છે, જોઈ શકો છો. તમને બધી જ કાસાપીઠની પ્રોડક્ટ મળી જશે. જય ગૌ માતા, જય ગોપાલ. તમે તો થરામાં કાસાપીઠની ગાડી આવી ગઈ છે મોહન પશુ આહારમાં. કાસાપીઠ તમને ક્યાં મળશે? લોકેશન છે થરા, જોઈ શકો છો. ભાઈ આપણી દુકાને પણ 8,000નો સ્ટોક આવ્યો હતો. અડધો તો પતી પણ ગયો છે. આ બાજુ બધું આવી ગયું છે. આ ભાગ બધો આવ્યો ભેગો પતી ગયો કેમ કે 3-4 ડેરીમાં માલ આપે તો અત્યારે બસ પ્રેગ્નન્સી આવ્યા તો 30 કે 40 કટે, એમાંથી આટલું જ વધે છે. પ્રેગ્નન્સી બહુ જાય છે ભાઈ. પછી હવે આપણે એક જગ્યાએ વિઝિટમાં જવાનું છે દોસ્તો. તો મળીએ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. એક્ટિવા લઈ અને હવે આપણે નીકળીએ દોસ્તો. સૌને જય દ્વારકાધીશ. તો ભાઈ મસ્ત મજાની કોકરેજ ગાયો હાલી. વાહ ભાઈ વાહ. આ છે કોકરેજ, જબરજસ્ત દોસ્તો. હવે આપણે જવાનું છે વિઝિટમાં. મળીએ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે મિત્રો આપણે ઓબલુનમાં આવ્યા છે ને અહીંયા આપણે કાસાપીઠનું હિપર સ્ટાર્ટ કરવાનું છે. તો આ બધાનું વજન ચેક થઈ ગયો છે. અને મિત્રો પશુપાલન જો કરતા હોય તો તમે આવો ખુલ્લો વાડો બનાવશો, જેથી તમારા પશુનો ગ્રોથ પણ સારો થશે અને લીલાની પણ બહુ સગવડ છે. અને આમનો બધાનો વેઇટ ચેક થઈ ગયો. તમને 1 મહિના પછી બતાવશું કેટલો ગ્રોથ થયો છે, જોઈ શકો છો. આને પણ આપણે હિપર સ્ટાર્ટ કરવાનું છે. આનો પણ વેઇટ ચેક થઈ ગયો છે બધાનો. હું તમને વેઇટ પણ બતાવી દઉં. આ પણ વેઇટ ચેક થઈ ગયો છે. આનો પણ વજન તમને બતાવશું નેક્સ્ટ વિડીયોમાં. વાસળીનો પણ વજન જોઈ શકો છો. આની પણ શાઇનિંગ આવશે, તમને બતાવશું. આને પણ હિપર સ્ટાર્ટ કરવાનો. આને પણ તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો. આને પણ સ્ટાર્ટ કરવાનું છે મિત્રો. હિપર જોઈ શકો છો. આ દૂધ માટે છે અને બચ્ચા માટે છે.